વિક્રમને બધું જ સમજાવી દીધું છે. માણસ તો ખરો ને. બહુ ભોળો છે, કહીશું ને એટલું જ કરશે. ગુડ. કંઈ પણ કરીને ડીલ પૂરી કરવી પડશે. યુ નો, ડિમાન્ડ બહુ વધારે છે ને સપ્લાય ઓછો પડી રહ્યો છે. કરીશું એનું પણ કંઈક તો કરીશું ને. પર જે કરવું હોય એ કરો, પણ જલ્દી. યુ નો, આ વખતે બધું પાર્ટી ફંડ આપણા ત્યાંથી જવાનું છે અને ત્યારે જ હું એમપીની ટિકિટ માંગી શકીશ. ને એકવાર હું એમપી બની ગયો પછી તો આખી ગેમ આપણા હાથમાં છે. યસ. પેટ્રોલ ખલાસ થઈ ગયું. નજીકમાં કોઈ પેટ્રોલ પંપ પણ નથી. વાંધો નહીં, હું દોડીને લઈ જઈશ. ક્યાં જવાનું છે? અહીંયા નજીક જ 2 કિલોમીટર દૂર મારું ઘર છે. આટલી મોડી રાત્રે છેક અહીંયા? અહીંયા ગોડાઉનમાં નોકરી કરું છું. આ નજીકમાં શિપયાર્ડ છે ત્યાં? હા, ત્યાં. ઉભા રહો, મારી મોટરસાયકલમાંથી પેટ્રોલ કાઢીને તમને આપું. અરે ના 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 ના, હું દોડીને જતો રહીશ. અત્યારે ખોટા હેરાન થશો તમે. આપી દો. શિપયાર્ડમાં શું કામકાજ ચાલે છે? ફિશિંગનું કામ ચાલે છે. ફિશિંગનું? હા. ફિશિંગ સિવાય બીજું કયું કામ ચાલે છે? મેં આજે જ નોકરી જોઈન કરી છે, એટલે બીજું શું કામ ચાલે છે ખબર નથી. તમે આટલી રાતે મદદ કરી, ધન્યવાદ. એમાં આભાર શાનો? જો મારી જગ્યા તમે હોત તો તમે પણ મારી મદદ કરત ને. હા, પણ તમારી આ મદદ ઉધાર. ભવિષ્યમાં મને મોકો મળશે ને તો હું તમારી મદદ કરીશ. તમે ખરેખર સારા માણસ છો. તમને મળીને ગમ્યું. ભગવાનની ઈચ્છા હશે તો આપણે ભવિષ્યમાં જરૂર મળીશું. હા. મહેરબાન કદરદાન સાહેબાન વીરા વિક્રમભાઈ નોકરીથી પધારી ચૂક્યા છે. અરે. મહારાજ બિરાજમાન ભવ. 2 મિનિટ માટે બેસો. અરે આ શું? ગરમા ગરમ તપેલામાં પગ મેલો એટલે કે ગરમા ગરમ પોણીમાં પગ મેલો એટલે તમારો તાક અરે ઉતરી તું જાય. ફટાફટ પાણી પી લે. મોઢા પર કેટલો થાક દેખાય છે. પપ્પાએ બહુ કામ કરાવ્યું. તું બસ હા પાડ, પછી એમની વાત છે. અરે મારી વાત તો- નહીં નહીં નહીં, બોલીશ નહીં. વધારે થાક લાગશે. હા, જીભને થાક તો લાગે. અરે જુઓ તો ખરી, ભગવાન હોય એમ સેવા થાય છે. અરે હટો હટો, હેરાન ના કરો મારા દીકરાને. અરે વિક્રમ, હા? જે કામ કરે છે તે ફાવે તો છે ને તને? હા. મન લગાડીને કામ કરજે હો બેટા. હજી તો લગ્ન નક્કી કર્યા છે તો આટલો ફરક છે. લગ્ન થઈ જશે ત્યારે તો ખબર નહીં સોનું શું થશે. હું તો એ જ વિચારું છું. અરે પણ મને તો એ વાતની બીક છે કે આ લગ્ન થયા પછી બહુ ગેલા ના થઈ જાય. જીતુ, આજની તો કાલે જવાબદારી તો નિભાવવી પડશે ને. એ ખરું હો. આજે મારો દીકરો મોટો થઈ ગયો. હા. જમવાનું સારું? બહુ રોજે રોજ મળી જાય તો વટ પડી જાય. કપસ્યા નથી ઇલ્મત. ભાઈ 2 ત્રણ અંદર આલજે. તમે ખાશો? વાહ વાહ. લાવ 2 લાય. અરે તમે? તું અહીંયા? કોણ છે? અરે મેં તને કીધું નથી? ચાલ
કરે છે આવા લોકો? આ કેવી લાગે છે? કોને શોધો? જો, વાંચ વાંચ આ. અમદાવાદમાં ડ્રગ્સના લીધે 5 યુવાનોના મોત. સુરત અને વડોદરામાં ચડ્યો છે ડ્રગ્સનો શિકંજો. ગુજરાતનું યુથ ધીમે ધીમે ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે. અરે પણ એમાં હું શું કરું? મારી પાસે કેમ પડે છો તમે? તારી પાછળ કેમ પડ્યો છો? કેમ કે જ્યાંથી આ બધું ડ્રગ્સ સપ્લાય થાય છે ને